ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ. હિયર એટલે કે અહીં, વી એટલે કે અમે, આર એટલે કે છીએ, ડાન્સિંગ એટલે કે નાચી રહ્યા. અહીં અમે નાચી રહ્યા છીએ અથવા તો અહીં અમે નૃત્ય કરી રહ્યા છીએ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ કે આર સાથે એક્શન વર્ડ વત્તા આઈએનજી વપરાય છે. આપણે જ્યારે બોલીએ છીએ કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ક્રિયાપદ, આપણા ક્રિયાપદ કયા છે? એમ, ઇઝ, આર. તો આ ક્રિયાપદ સાથે જે એક્શન વર્ડ હોય છે તેની સાથે આઈએનજી લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક્શન વર્ડ છે ઈટ, એટલે કે ખાવાની ક્રિયા. તો ઈટની સાથે કયું એક્શન વર્ડ ઈટ છે એની સાથે શું લગાવવામાં આવે છે? આઈએનજી. તો કયો શબ્દ બનશે? ઈટિંગ, એટલે કે ખાઈ રહ્યો છે. એટલે કે અત્યારે ખાવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલે બોલાશે ઈટિંગ. ઉદાહરણ એક આપેલું છે આપણને, રાજ ઇઝ ઇટિંગ અ બનાના. જો ક્રિયાપદ એમ, ઇઝ કે આર એની સાથે શું આવ્યું? એક્શન વર્ડ વત્તા આઈએનજી. ઈટ અને આઈએનજી એટલે ઈટિંગ. તો રાજ ઇઝ ઇટિંગ અ બનાના. રાજ બનાના એટલે કેળું, ઇટિંગ એટલે ખાઈ રહ્યો અને ઇઝ એટલે છે. રાજ કેળું ખાઈ રહ્યો છે. એવા બીજા કેટલાક ઉદાહરણ આપેલા છે. હવે આપણને ખબર છે છોકરો હોય છોકરી હોય તો તેના નામની સાથે શું આવે? ક્રિયાપદ ઇઝ. આઈ હોય તો આઈની સાથે ક્રિયાપદ શું આવે? એમ. યુ હોય, ધે હોય, વી હોય તો બહુવચન હોય તો એની સાથે ક્રિયાપદ શું આવે? આર. હી, શી, ઇટ અથવા કોઈ છોકરો કે છોકરીનું નામ હોય તો તેની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ. તો ઉદાહરણ આપેલું છે આઈ એમ પ્લેઇંગ. આઈ એટલે હું, એમ એટલે છું અને પ્લેઇંગ, પ્લે એટલે રમવું. તો પ્લેઇંગ એટલે રમી રહ્યો છું અથવા તો રમી રહી છું. છોકરી હોય તો રમી રહી છું અને છોકરો હોય તો રમી રહ્યો છું. આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. યુ આર પ્લેઇંગ. યુ એટલે કે તું, આર એટલે છે, પ્લેઇંગ એટલે રમી રહ્યો છે. તું રમી રહ્યો છે અથવા તો તું રમી રહી છે. હી નર જાતિ એટલે કે પુરુષો છોકરાઓ માટે શું વપરાય? હી. હી ઇઝ પ્લેઇંગ. હી એટલે તે રમી રહ્યો છે. સી ઇઝ પ્લેઇંગ. સી કોના માટે વપરાય? છોકરીઓ અથવા સ્ત્રીઓ માટે. તો સી ઇઝ પ્લેઇંગ, તે રમી રહી છે. પછી તે રમી રહ્યો છે ના થાય. સી કોના માટે વપરાય? સ્ત્રીઓ માટે અથવા છોકરીઓ માટે. તો તે રમી રહી છે. ઈટ નાન્યતર જાતિ માટે વપરાય. ઈટ ઇઝ પ્લેઇંગ, તે રમી રહ્યું છે. રમી રહ્યો છે કે રમી રહી છે ના આવે. નાન્યતર જાતિ માટે ઈટ વપરાય એટલે તે રમી રહ્યું છે. એટલે આઈ સાથે કયું ક્રિયાપદ આવે? એમ. યુ સાથે આવે આર અને હી, શી, ઇટ કે કોઈ વ્યક્તિનું નામ હોય તો તેની સાથે ઇઝ ક્રિયાપદ આવે. તમારે આ રીતે યાદ રાખવાનું. આઈ સાથે એમ, યુ સાથે આર અને હી, શી, ઇટ હોય તો એની સાથે શું આવે? ઇઝ. ચલો કેટલાક નિયમો છે તે આપણે જોઈ લઈએ. નંબર 1, અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. એક્શન વર્ડ્સ આપણે અગાઉ ધોરણ 3માં શીખી ગયા છે. ડાન્સિંગ, ડાન્સ, ટોક એટલે કે વાંચવું, નાચવું, ખાવું, પીવું, સૂવું, આ બધા શું કહેવાય? એક્શન વર્ડ્સ. તો કયા એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે? તો કેટલાક એક્શન વર્ડ્સ આપણને આપેલા છે. તો પહેલું એક્શન વર્ડ છે સ્ટેન્ડ. એની સાથે આઈએનજી લાગે તો શું વંચાય? સ્ટેન્ડિંગ. એવી રીતે આગળનું એક્શન વર્ડ છે ટોક. એની સાથે આઈએનજી લાગે તો ટોકિંગ. એવી રીતે સ્લીપિંગ, ઇટિંગ, લાફિંગ, રીડિંગ, થ્રોઈંગ, કિકિંગ, ડુઈંગ, પ્લેઇંગ,
વોકિંગ, જમ્પિંગ, યોઈંગ, યોનિંગ, ડ્રિંકિંગ, ક્રાઇંગ, ડ્રોઈંગ, કેચિંગ, ગોઈંગ, ફ્લાઇંગ અને સિંગિંગ. આ બધા ક્રિયાપદના અંતે શું લગાવવામાં આવ્યું છે? આઈએનજી. નંબર 2, અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. કેટલાક એક્શન વર્ડ્સની પાછળ ડાયરેક્ટ આઈએનજી લખીને બનાવવામાં આવે છે સ્પેલિંગ, અને અમુક એક્શન વર્ડ્સનો જે છેલ્લો સ્પેલિંગ હોય તેને બેવડાવવાનો, એટલે કે જે છેલ્લો અક્ષર હોય એને ડબલ વાર લખીને તેની પાછળ આઈએનજી મૂકવામાં આવે છે. એવા કેટલાક ઉદાહરણ આપેલા છે. પહેલું એક્શન વર્ડ છે સીટ, SIT સીટ. તો તેમાં છેલ્લો અક્ષર ટી છે, તો અહીંયા તેને બેવડાવવાનો, એટલે કે ડબલ વાર લખવાનો, એટલે SITTING. શું થઈ જશે? સિટિંગ. એકલો ટી હતો એનું શું થઈ ગયું? ડબલ ટી. એવી રીતે રનિંગ, RUN, રન એટલે દોડવું. તો છેલ્લો અક્ષર એન છે, તો એનને શું કરવાનો? બેવડાવવાનો, એટલે કે ડબલ વાર લખવાનો. તો સ્પેલિંગ શું બનશે? RUNNING. શું વંચાય? રનિંગ. એવી રીતે છે SKIP, સ્કીપ એટલે કે દોડતું કૂદવું. તો છેલ્લો આલ્ફાબેટ આવ્યો પી, તો આ અક્ષરને શું કરવાનો? બેવડાવવાનો, એટલે કે ડબલ વાર લખવાનો. તો સ્પેલિંગ બનશે SKIPPING, સ્કીપિંગ. એવી રીતે ક્લેપિંગ, CLAPP, છેલ્લો અક્ષર પી, સ્પેલિંગ શું છે? ક્લેપ એટલે કે તાળી પાડવી. તો પીને શું કરવાનો? ડબલ વાર લખવાનો, એટલે શું થશે? ક્લેપિંગ, CLAPPING. સ્વિમિંગ, SWIM, સ્વિમ એટલે કે તરવું. તો છેલ્લો અક્ષર એમ છે, તો શું કરવાનો? ડબલ વાર લખવાનો, SWIMMING. શું વંચાશે? સ્વિમિંગ. બધા જ અક્ષરના છેલ્લા અક્ષરને નથી બેવડાવવાનો. અહીં જે આપણને 5 સ્પેલિંગ આપેલા છે એ તમારે ધ્યાનપૂર્વક જોવાના. તેમાં જ આપણે તેના છેલ્લા સ્પેલિંગને ડબલ વાર લખીને આઈએનજી મૂકવાનું છે. ત્રીજું છે, જે એક્શન વર્ડના અંતે ઈ હોય. શું હોય? એક્શન વર્ડના અંતે ઈ હોય, તો ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. ઈ શું કરવાનું? કાઢી નાખવાનું. જુઓ, આપણે કેટલાક ઉદાહરણ જોઈશું તો તમને ખ્યાલ આવી જશે. પહેલો સ્પેલિંગ છે રાઇટ, WRITE, રાઇટ એટલે કે લખવું. તો સ્પેલિંગનો છેલ્લો અક્ષર શું આવ્યો? ઈ. બરાબર. તો અહીંયા શું કીધું છે આપણને સૂચનામાં? કે જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો ઈની જગ્યાએ ઈ કાઢીને એની જગ્યાએ શું મૂકી દેવાનું? આઈએનજી. તો અહીંયા WRITE કાઢીને ટીની પાછળ શું લખી દેવાનું? આઈએનજી. એટલે શું વંચાશે? રાઇટિંગ. એવી રીતે છે DANCE, ડાન્સ. તો છેલ્લો અક્ષર શું આવ્યો? ઈ. તો ઈ કાઢી નાખવાનો અને તેની પાછળ શું મૂકી દેવાનું? આઈએનજી. એટલે શું બનશે? DANCING, ડાન્સિંગ. COME, ઈ શું કરવાનો? કાઢી નાખવાનો. એની જગ્યાએ ઈની જગ્યાએ શું મૂકી દેવાનું? આઈએનજી. COMING એટલે શું વંચાશે? કમિંગ. પછી છે ક્લોઝ એટલે કે બંધ કરવું, CLOSE, ક્લોઝ. તો છેલ્લો અક્ષર શું આવ્યો? ઈ. તો ઈ કાઢી નાખવાનો અને તેની પાછળ શું મૂકી દેવાનું? આઈએનજી. મેક, MAKE, મેક એટલે બનાવવું. તો છેલ્લો અક્ષર શું આવ્યો? ઈ. તો ઈ કાઢી નાખવાનો અને એને સ્પેલિંગની પાછળ શું લખાઈ દેવાનું? આઈએનજી. જુઓ, MAKE કાઢી નાખ્યો અને ડાયરેક્ટ ING એટલે શું વંચાય? મેકિંગ. એટલે અહીં આપણને શું કે 3 મુદ્દા આપ્યા છે કે જે એક્શન વર્ડના અંતે આઈએનજી મૂકવામાં આવે છે ત્યાં આપણને અહીંયા એક્શન વર્ડ આપેલા છે. કેટલાક એક્શન વર્ડના સ્પેલિંગની પાછળ ડાયરેક્ટ આઈએનજી મૂકવામાં આવે છે. કેટલાક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર ડબલ કરીને તેની પાછળ આઈએનજી મૂકવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો છે કે જે એક્શન વર્ડના અંતે ઈ આવતો હોય તો ઈ કાઢી નાખવાનો અને તેની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 1, ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના ખરા સ્પેલિંગ ફરતે ગોળ કરો. એક્ઝામ્પલ તરીકે વિશ,
WISH, તો આ એક્શન વર્ડની પાછળ ડાયરેક્ટ શું લગાવી દઈશું? ING. એટલે એનો સાચો સ્પેલિંગ શું બનશે? WISHING. એ આ સ્પેલિંગ ખોટો છે, તો સાચા સ્પેલિંગ પર આપણે ગોળ કરીશું. એવી રીતે આગળનો સ્પેલિંગ છે SIT, સીટ. તો તેનો સાચો સ્પેલિંગ શું થશે? SITING થશે કે SITTING? SITTING. જે બીજો નિયમ હતો ને કે છેલ્લા સ્પેલિંગને શું કરવાનો? બેવડાવવાનો. એટલે આપણે અહીંયા ટી હતો તો ટીને બેવડાવ્યો એટલે શું થઈ ગયું? SITTING. બીજું છે સ્ટેન્ડ. તો સ્ટેન્ડનો સાચો એક્શન વર્ડ ING લગાવીશું તો સાચો સ્પેલિંગ શું બનશે? તો STANDING. ડાયરેક્ટ સ્ટેન્ડની જે સ્પેલિંગ છે એની પાછળ શું લગાવી દેવાનું? ING. પછી છે RUN. તો રનનો સ્પેલિંગ શું થશે? RUNNING. અહીંયા જે બીજો નિયમ છે તે લાગુ પડશે કે જે છેલ્લો અક્ષર છે એને શું કરવાનો? બેવડાવવાનો. અને તેની પાછળ શું મૂકવાનો? ING. રાઇટ. WRITE. તો હવે આપણે શું કરવાનું? સૌથી પહેલાં સ્પેલિંગમાં જોવાનું કે છેલ્લો અક્ષર ઈ આવે છે. હા, તો ઈ આપણે શીખી ગયા. ત્રીજો નિયમ કે જે સ્પેલિંગના અંતે ઈ આવતો હોય તો ઈ ચેકવાનો અને તેની જગ્યાએ શું મૂકી દેવાનું? ING. તો ઈ આપણે કાઢી નાખશું તો કેવી રીતે બનશે સ્પેલિંગ? WRITING. ઈ શું કરવાનો? કાઢી નાખવાનો અને તેની જગ્યાએ ING મૂકી દેવાનું. બીજો છે ક્લેપ, CLAP. હવે સૌથી પહેલાં તો આપણે ત્રીજો નિયમ જોઈ લેવાનો કે સ્પેલિંગના અંતે ઈ આવે છે? ના, એટલે ત્રીજો નિયમ આવે નહીં. તો સ્પેલિંગનો સાચો જવાબ શું આવશે? CLAPPING. આપણે જે બીજા નિયમમાં 5 સ્પેલિંગ આપેલા છે તે ખાસ મોઢે કરી દેવાના. ત્રીજો નિયમ તો આપણને ખ્યાલ આવી ગયો છે કે જે ઈ છે તો ઈ કાઢીને ING લખવાનો એટલે એ મુદ્દો આપણને યાદ રહેશે. બીજો નંબરનો જે મુદ્દો છે એમાં જે 5 સ્પેલિંગ આપેલા છે કે જેમાં છેલ્લો અક્ષર બેવડાવીને ING મૂકવાનું, આ 5 સ્પેલિંગ આપણે યાદ રાખવાના છે અને એ સિવાયના સ્પેલિંગ હોય તેની પાછળ ફક્ત ING લખી દેવાનું. ચાલો, છેલ્લું છે ડાન્સ. સ્પેલિંગમાં છેલ્લો અક્ષર ઈ જોઈ લેવાનો. તો ઈ છે? હા, તો ઈ શું કરી દેવાનો? કાઢી નાખવાનો અને ING મૂકી દેવાનું. તો DANCING એટલે શું થઈ જશે? ડાન્સિંગ. પછી છે સિંગ, SING. તો સિંગની પાછળ ING મૂકી દેવાના એટલે શું થઈ જશે? સિંગિંગ, SINGING. પછી છે વોક, WALK, વોક. તો એની પાછળ પણ શું લગાવી દેવાનું? ING એટલે શું બનશે? WALKING. ચાલી રહ્યો છે અથવા ચાલી રહી છે. COME, કમ. તો છેલ્લો સ્પેલિંગમાં પહેલાં આપણે જવાબ લખો એ પહેલાં શું કરી દેવાનું? સ્પેલિંગના અંતે ઈ છે એ જોઈ લેવાનું. તો હા, ઈ છે તો શું કરવાનું? ઈ કાઢી નાખવાનું અને તેની પાછળ ING લખી દેવાનું. તો શું બનશે? COMING. પછી છે ક્રાય, CRY. તો સ્પેલિંગની પાછળ ING લગાવીશું તો શું થઈ જશે? CRYING, ક્રાઇંગ. શું બોલાશે? ક્રાઇંગ. પછી છે જમ્પ. તો JUMP એની પાછળ ING લાગશે તો શું બનશે? જમ્પિંગ. ક્લોઝ. તો સ્પેલિંગના અંતે ઈ આવ્યું તો ઈ શું કરવાનો? કાઢી નાખવાનો. તો શું બનશે? CLOSING, ક્લોઝિંગ. MAKE, મેક. તો ઈ શું કરવાનો? સ્પેલિંગના અંતે ઈ આવ્યો તો ઈ કાઢી નાખવાનો. તો શું બનશે? MAKING. જે સાચો સ્પેલિંગ છે એના પર ગોળ કરવાનું. ફ્લાય, FLY, ફ્લાય એટલે ઉડવું. તો શું બનશે? FLYING, ફ્લાઇંગ એટલે ઉડવું. SKIP, સ્કીપ એટલે દોડતું કૂદવું. તો
છેલ્લો અક્ષર બેવડાવીશું તો શું થશે? SKIPPING, સ્કીપિંગ. લાફ, LAUGH, લાફ, તો એની પાછળ ING લાગશે તો શું થઈ જશે? લાફિંગ. થ્રો, સ્પેલિંગ અંતે ઈ છે નથી. છેલ્લો અક્ષર બેવડાવાશે ના, તો શું ડાયરેક્ટ ING મૂકી દેવાનું, તો THROINWING, થ્રોઈંગ. રીડ, સ્પેલિંગ અંતે ઈ છે નથી એટલે શું કરવાનું? ING. તો રીડિંગનો સ્પેલિંગ શું થશે? READING. કિક, તો સ્પેલિંગની પાછળ શું મૂકી દઈશું? ING. તો KICKING. સ્વિમ, તો અહીંયા એમને શું કરીશું? આપણે બેવડાવીશું એટલે SWIMMING. શું થશે? સ્વિમિંગ. પ્રશ્ન નંબર 2, બોક્સમાં આપેલા વાક્યો ધ્યાનપૂર્વક વાંચો. કવિતા ઇઝ ડાન્સિંગ. કવિતા છોકરીનું નામ છે, ઇઝ એટલે છે. હવે અહીંયા હવે અહીંયા શું આપ્યું છે? ડાન્સિંગ. ડાન્સ હોત તો નાચવું, પણ ડાન્સ એક્શન વર્ડની પાછળ ING આપેલું છે એટલે કે ડાન્સિંગ એટલે નાચી રહી છે. કવિતા નાચી રહી છે. આપણે અગાઉ નિયમ શીખી ગયા, ક્રિયાપદ એમ, ઇઝ કે આરની સાથે એક્શન વર્ડની સાથે ING મૂકી દેવાનું. તો કવિતા નાચી રહી છે. મેઘા ઇઝ રીડિંગ. મેઘ ઇઝ રીડિંગ. મેઘ રીડ એટલે વાંચી રહ્યો, ઇઝ એટલે છે. મેઘ વાંચી રહ્યો છે. આઈ એમ રનિંગ. આઈ એટલે હું, એમ એટલે છું, રનિંગ એટલે દોડવું. હું દોડી રહ્યો છું. બધામાં ING લાગે છે એટલે ક્રિયા શું છે? હમણાં ચાલુ છે, દોડવાની, ખાવાની, પીવાની. એટલે એ મુજબ આપણે વાક્યનું ગુજરાતી કરવાનું. યુ આર ક્લેપિંગ. તું ક્લેપ એટલે તાળી પાડવી, તો ક્લેપિંગ એટલે તાળી પાડી રહ્યો છે. તું તાળી પાડી રહ્યો છે. ધ ડોગ ઇઝ જમ્પિંગ. ડોગ એટલે કૂતરો, ઇઝ એટલે છે અને જમ્પિંગ એટલે કૂદી રહ્યો. કૂતરો કૂદી રહ્યો છે. આઈ એમ રાઇટિંગ. હું લખી રહી છું અથવા હું લખી રહ્યો છું. યુ આર સ્કીપિંગ. તું દોડતા કૂદી રહ્યો છે અથવા તો તું દોડતા કૂદી રહી છે. હી ઇઝ સ્વિમિંગ. સ્વિમ એટલે કે તરવું, તે તરી રહ્યો છે. શી ઇઝ સ્લીપિંગ. તે સૂઈ રહી છે. ધ કેટ ઇઝ સિટિંગ. બિલાડી બેઠી છે. અમિત ઇઝ પ્લેઇંગ. અમિત રમી રહ્યો છે. આઈ એમ મેકિંગ ટોયઝ. હું ટોયઝ એટલે રમકડા, મેક એટલે બનાવવું. હું રમકડા બનાવી રહ્યો છું અથવા હું રમકડા બનાવી રહી છું. યુ આર સિંગિંગ. તું ગાઈ રહી છે. મીના ઇઝ લાફિંગ. મીના હસી રહી છે. નીતિન ઇઝ ડ્રોઈંગ. નીતિન ચિત્ર દોરી રહ્યો છે. બોક્સમાં આપેલા વાક્યમાં આવતા એક્શન વર્ડ્સ ફરતે રાઉન્ડ કરો. ક્લેપિંગ, તો ઉપર આપણને જે પણ વાક્ય આપ્યા છે એમાં ક્લેપિંગ શબ્દ આવ્યો? હા, આવ્યો. એટલે એક્શન વર્ડ પર શું કરવાનું? ગોળ. જમ્પિંગ, તો જમ્પિંગ શબ્દ આપણે જે પણ વાક્ય જોયા એમાં જમ્પિંગ શબ્દ આવ્યો? હાર્યો. એટલે ગોળ કરવાનું. ચાલો, મેકિંગ, તો મેકિંગ શબ્દ આવ્યો? હા, આર્યો. મેકિંગ, તો તેના ફરતે ગોળ કરવાનું. અહીંયા ગોળ કરવાનું. લાફિંગ, તો લાફ શબ્દ આવ્યો? હા, તો અહીંયા શું કરવાનું? આ સ્પેલિંગ પર ગોળ. કિકિંગ એટલે કે લાત મારવી, તો અહીંયા કિકિંગ શબ્દ આવ્યો? નથી આવ્યો એટલે તેના પર ગોળ કરવાનું નહીં. સિટિંગ, તો સિટિંગ શબ્દ આવ્યો એટલે તેના પર શું કરીશું આપણે? ગોળ. સ્ટેન્ડિંગ, તો સ્ટેન્ડિંગ શબ્દ સ્પેલિંગ આવ્યો છે એક્શન વર્ડ સ્ટેન્ડિંગ? નથી એટલે તેના પર કશું કરવાનું નથી. ક્લોઝિંગ, એ પણ એક્શન વર્ડ આવ્યો નથી. ડ્રિંકિંગ, એ પણ સ્પેલિંગ આપેલો નથી. સ્કીપિંગ, તો સ્કીપિંગ શબ્દ આવ્યો છે ઉપર વાક્યમાં એટલે આપણે તેના પર ગોળ કરીશું. સ્લીપિંગ, તો સ્લીપિંગ શબ્દ પણ આવ્યો છે એટલે તેના પર ગોળ
કરીશું। અહીંયા જે એક્શન વર્ડ આપેલા છે તે ઉપરના વાક્યમાં આવતા હોય તો એ એક્શન વર્ડ પર નીચે અહીંયા ગોળ કરવાનું। રનિંગ એટલે કે દોડી રહ્યો છે, તો રનિંગ શબ્દ આવ્યો છે એટલે તેના પર ગોળ કરીશું। યોનિંગ, યોનિંગ શબ્દ આવ્યો નથી। સિંગિંગ, સિંગિંગ શબ્દ આપેલો છે તો તેના પર ગોળ કરીશું। રાઇટિંગ, તો રાઇટિંગ શબ્દ આપ્યો છે તો તેના પર પણ ગોળ કરીશું। કેચિંગ, એ સ્પેલિંગ આપ્યો નથી। ક્રાઇંગ, એ પણ સ્પેલિંગ આપ્યો નથી। કમિંગ, એ પણ સ્પેલિંગ આપ્યો નથી। ડ્રોઈંગ, તો ડ્રોઈંગ શબ્દ આવ્યો છે એટલે ગોળ કરીશું। રીડિંગ, રીડિંગ પણ શબ્દ આવ્યો છે એટલે એ પણ ગોળ કરીશું। ડાન્સિંગ, ડાન્સિંગ પણ શબ્દ આવ્યો છે તો તેના પર ગોળ કરીશું। સ્વિમિંગ, સ્વિમિંગ પણ શબ્દ આવ્યો છે એટલે તેના પર ગોળ કરીશું। ઇટિંગ, ઇટિંગ શબ્દ આવ્યો નથી। પ્લેઇંગ, પ્લેઇંગ શબ્દ આવ્યો નથી, સોરી, પ્લેઇંગ શબ્દ આપેલો છે એટલે તેના પર ગોળ કરીશું। એટલે જે સ્પેલિંગ એક્શન વર્ડ આઈએનજી વાળા એક્શન વર્ડ આપણને ઉપર વાક્યમાં આપ્યા હોય તેની ઉપર ગોળ કરવાના છે। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા એક્શન વર્ડ્સના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો। એક્ઝામ્પલ તરીકે હી બ્લેન્ક અ સોંગ। હવે આપણે આગળ શીખી ગયા કે ક્રિયાપદ એમ, ઇઝ કે આર, હવે જુઓ આઈ હોય તો એની સાથે કયું ક્રિયાપદ આવે? એમ। યુ હોય તો એની સાથે કયું ક્રિયાપદ આવે? આર। અને હી, શી કે ઈટ હોય તો તેની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ। તો સૌથી પહેલાં જોવાનું, અહીંયા પહેલો શબ્દ શું છે? હી, તો હીની સાથે ક્રિયાપદ શું આવે? ઇઝ, તો ક્રિયાપદ ઇઝ મૂક્યું। હવે કાઉન્સ જોવાનો કે કાઉન્સમાં જે એક્શન વર્ડ આપેલું છે એના અંતે ઈ છે? હા, ઈ હોય તો શું કરવાનો? ઈ કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? આઈએનજી। તો WRITING એટલે શું થઈ જશે? રાઇટિંગ, રાઇટિંગ અ સોંગ। હી ઇઝ રાઇટિંગ અ સોંગ, તે ગીત લખી રહ્યો છે। ચાલો યુ, તો હમણાં મેં સમજાવ્યું કે યુની સાથે કયું ક્રિયાપદ આવે? આર। આઈની સાથે એમ, યુની સાથે આર, તો યુની બાજુમાં પહેલાં ક્રિયાપદ એમ, ઇઝ કે આરમાંથી જે આવતું હોય તે લખી દેવાનું। તો શું આવે ક્રિયાપદ? યુની સાથે આર। યુ હોય એટલે આર લખી દેવાનું અને આઈ હોય તો એમ લખી દેવાનું અને હી, શી, ઈટ કે કોઈ છોકરા છોકરીનું નામ હોય તો તેની સાથે ઇઝ લખવાનું। ચાલો ક્રિયાપદ મૂક્યું એમ, ઇઝ કે આર। હવે કાઉન્સમાં જુઓ કયો શબ્દ છે? સ્ટેન્ડ। તો પહેલાં અહીંયા લખો સ્ટેન્ડનો સ્પેલિંગ STAND। હવે એની પાછળ ઈ આપ્યો નથી એટલે ડાયરેક્ટ શું લખી દેવાનું? ING લખવાનું ભૂલવાનું નહીં। યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, તું ચેર એટલે ખુરશી, ઓન એટલે ઉપર, ખુરશી ઉપર ઊભો છે અથવા ઊભી છે। મીના ખાલી જગ્યા કાઉન્સમાં છે વોક, મીના કોનું નામ છે? છોકરીનું, તો તેની સાથે હી, શી, ઈટ છોકરી છે એટલે તેની સાથે શું વપરાય? ક્રિયાપદ ઇઝ, તો ક્રિયાપદ લખવાનું ઇઝ। છોકરો હોય, છોકરી હોય કે કોઈ નિર્જીવ વસ્તુ હોય તેની સાથે કયું ક્રિયાપદ મૂકી દેવાનું? ઇઝ। કાઉન્સમાં શું છે? વોક, તો સ્પેલિંગની પાછળ શું લખી દેવાનું? ING, તો WALK સ્પેલિંગની અંતે ઈ પણ નથી કે ડબલ અક્ષર બેવડાવાય પણ નહીં એટલે ડાયરેક્ટ શું લખી દેવાનું? ING। ધ કેટ ખાલી જગ્યા સ્લીપ, કેટ એટલે બિલાડી, તો બિલાડી નિર્જીવ સજીવમાં આવે એટલે તેના માટે શું વપરાય? ઈટ, એટલે હી, શી, ઈટ, ઈટ માટે શું વાપરીશું? ઇઝ। સ્લીપ છે તો ડાયરેક્ટ શું લગાવી દેવાનું? ING। SLEEPING સ્લીપિંગ, ધ કેટ ઇઝ સ્લીપિંગ, બિલાડી સૂઈ રહી છે। હર્ષા ખાલી જગ્યા સ્કીપ, હર્ષા છોકરીનું નામ છે એટલે તેના માટે શું વપરાશે?
ક્રિયાપદ ઇઝ. તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું, આઈ હોય શરૂઆતમાં, જો આઈ હોય તો એની સાથે એમ ક્રિયાપદ મૂકી દેવાનું, શરૂઆતમાં જો યુ હોય તો તેની સાથે આર ક્રિયાપદ મૂકી દેવાનું, અને હી શી ઇટ કે કોઈ વ્યક્તિ, કોઈ છોકરો છોકરી કે કોઈ વસ્તુનું નામ હોય તો તેની સાથે ઇઝ ક્રિયાપદ મૂકી દેવાનું. કાઉન્સમાં છે સ્કીપ, તો અહીંયા આપણે છેલ્લો અક્ષર બેવડાવવાનો, એટલે સ્પેલિંગ થશે SKIPPING, સ્કીપિંગ. હર્ષા ઇઝ સ્કીપિંગ, હર્ષા દોડતું કૂદી રહી છે. આઈ ખાલી જગ્યા મિલ્ક, આઈ આવ્યું, આઈની સાથે કયું ક્રિયાપદ મૂકી દેવાનું, એમ. આઈ એમ, આપણે બોલીએ છીએ ને આઈ એમ, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, એટલે આઈની સાથે કયું ક્રિયાપદ આવ્યું, એમ. ચાલો, કાઉન્સમાં કયું એક્શન વર્ડ છે, ડ્રિંક, તો ડ્રિંકની પાછળ આઈએનજી લખીશું તો શું બોલાશે, ડ્રિંકિંગ. તો DRINKING, ડ્રિંકિંગ. આઈ એમ ડ્રિંકિંગ મિલ્ક, હું, મિલ્ક એટલે દૂધ, ડ્રિંકિંગ એટલે પી રહ્યો છું. મોના ખાલી જગ્યા કાઉન્સમાં છે ડાન્સ, મોના છોકરીનું નામ છે તો છોકરીઓ માટે સી વપરાય, સીની સાથે શું આવશે ક્રિયાપદ, ઇઝ. છોકરા છોકરીઓ કે કોઈ વ્યક્તિનું નામ હોય તો તેની સાથે ક્રિયાપદ ઇઝ લખવાનું. કાઉન્સમાં છે ડાન્સ, હવે કાઉન્સમાં જે સ્પેલિંગ આપેલો છે એના અંતે કયો અક્ષર છે, ઈ, તો ઈ શું કરવાનો, કાઢી નાખવાનો અને તેની જગ્યાએ શું લખી દેવાનું, ING, તો DANCING, ડાન્સિંગ. યુ, હવે યુ સાથે કયું ક્રિયાપદ લખી દેવાનું, આર. યુની સાથે આર ક્રિયાપદ આવે, એટલે યુની સાથે આર. કાઉન્સમાં છે ઈટ, તો ING લગાવીશું તો શું થશે, ઇટિંગ, EATING. યુ આર ઇટિંગ એન એપલ, યુ એટલે તું, એપલ એટલે સફરજન, ઈટ એટલે ખાઈ રહ્યો છે અથવા ખાઈ રહી છે. દેવ ખાલી જગ્યા ધ બોલ, દેવ છોકરાનું નામ છે એટલે હી આવશે તો હીની સાથે કયું ક્રિયાપદ આવે, ઇઝ. હી શી ઇટ કે કોઈ છોકરા છોકરીનું નામ કે કોઈ વસ્તુનું નામ હોય તો ઇઝ ક્રિયાપદ લખવાનું. કીક છે તો એની પાછળ ING લખો તો KICKING, કીકિંગ. દેવ ઇઝ કીકિંગ ધ બોલ, દેવ બોલને લાત મારી રહ્યો છે. શી બ્લેન્ક ટુ સ્કૂલ, હવે શી માટે શું વપરાય, સીની સાથે ક્રિયાપદ ઇઝ. અહીંયા ફરી લખી દેવાનું, આઈ સાથે એમ, યુ સાથે આર, અને હી શી કે ઈટ હોય તો તેની સાથે ક્રિયાપદ ઇઝ મૂકવાનું. તો શી સાથે ક્રિયાપદ મૂકીશું ઇઝ. કાઉન્સમાં આપણને એક્શન વર્ડ આપ્યો છે કમ, તો એક્શન વર્ડનો છેલ્લો અક્ષર કયો છે, ઈ, તો ઈ શું કરવાનો, ચેકી નાખવાનો અને તેની જગ્યાએ શું મૂકવાનું, ING, એટલે શું બનશે સ્પેલિંગ, COMING, COMING. તો શી ઇઝ કમિંગ ટુ સ્કૂલ, સી એટલે તેણી, સ્કૂલ એટલે સ્કૂલ, અને કમિંગ એટલે જઈ રહી છે, આવી રહી છે, તેણી સ્કૂલ આવી રહી છે. આઈ બ્લેન્ક અ કાઇટ, આઈની સાથે કયું ક્રિયાપદ આવે, એમ, તો લખી દેવાનું એમ. કાઉન્સમાં આપ્યું છે ફ્લાય, તો ING લાગશે તો શું થઈ જશે, ફ્લાઇંગ. આઈ એમ ફ્લાઇંગ અ કાઇટ, હું, કાઇટ એટલે પતંગ, ઉડાવી રહ્યો છું અથવા હું પતંગ ઉડાવી રહી છું. ગીતા ખાલી જગ્યા કાઉન્સમાં છે ક્લેપ, ગીતા છોકરીનું નામ છે એટલે શું આવશે, ગીતાની સાથે ક્રિયાપદ ઇઝ. ક્લેપ, હવે અહીંયા શું કરવાનો, છેલ્લો સ્પેલિંગ બેવડાવવાનો એટલે શું બનશે, CLAPPING, ક્લેપિંગ. ગીતા ઇઝ ક્લેપિંગ, ગીતા તાળી પાડી રહી છે. યુ બ્લેન્ક ઓન માય બેગ, સીટ, તો અહીંયા છેલ્લો યુ છે તો યુની સાથે સૌથી પહેલાં કયું ક્રિયાપદ મૂકી દેવાનું, આર. યુ સાથે ક્રિયાપદ આર જ આવે. હવે અહીંયા સીટ છે તો છેલ્લો અક્ષર બેવડાવવાનો તો SITTING, સિટિંગ. યુ આર સિટિંગ ઓન માય બેગ, તું મારા બેગ ઉપર બેઠી છે અથવા બેઠો છે. યુની સાથે ક્રિયાપદ આવશે આર.
પ્લે તો આઈએનજી લગાવીશું તો શું થશે? પ્લેઇંગ. તો યુ આર પ્લેઇંગ ક્રિકેટ. તું ક્રિકેટ રમી રહ્યો છે અથવા તું ક્રિકેટ રમી રહી છે. શીતલ છોકરીનું નામ છે એટલે ક્રિયાપદ શું આવશે? ઇઝ. છોકરા છોકરી કે કોઈ વ્યક્તિનું નામ હોય તો ક્રિયાપદ ઇઝ, અથવા હી શી ઈટ હોય તો પણ ક્રિયાપદ ઇઝ, અથવા કોઈ વસ્તુનું નામ હોય તો પણ ક્રિયાપદ શું મૂકવાનું? ઇઝ. મેક તો સ્પેલિંગ અંતે ઈ આવ્યો તો ઈ શું કરવાનો? કાઢી નાખવાનો અને શું બનશે સ્પેલિંગ? MAKING. ઈ કાઢીને ડાયરેક્ટ આઈએનજી મૂકી દેવાનું. શીતલ ઇઝ મેકિંગ અ કાઇટ. શીતલ પતંગ બનાવી રહી છે. પતંગ બનાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. મનોજ છોકરાનું નામ છે એટલે ક્રિયાપદ શું આવશે? ઇઝ. સ્વિમ તો અહીંયા અક્ષર બેવડાવવાનો SWIMMING. મનોજ ઇઝ સ્વિમિંગ. મનોજ તરી રહ્યો છે. આઈ તો આઈની સાથે પહેલાં કયું ક્રિયાપદ મૂકી દઉં? એમ. જ્યારે પણ આ ખાલી જગ્યા પૂછાય ત્યારે તમારે શું કરવાનું કે જે પણ પહેલો અક્ષર જે હોય કે આઈ હોય તો આઈની સાથે પહેલાં એમ ક્રિયાપદ મૂકી દેવાનું. યુ હોય તો યુની સાથે આર ક્રિયાપદ મૂકી દેવાનું. હી શી ઈટ કે કોઈ છોકરા છોકરી કે વસ્તુનું નામ હોય તો તેની પાછળ ઇઝ ક્રિયાપદ મૂકી દેવાનું. ક્રિયાપદ મુકાઈ જાય પછી કાઉન્સ જોવાનો કે કાઉન્સમાં છેલ્લો અક્ષર જો ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી લખી દેવાનું, કાં તો સ્પેલિંગને છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી લખવાનું, અથવા તો સ્પેલિંગની પાછળ તરત આઈએનજી લખવાનું. તો ગો છે તો અહીંયા ડાયરેક્ટ આઈએનજી લાગશે એટલે શું થશે? ગોઈંગ. આઈ એમ ગોઈંગ હોમ. હું ઘરે જઈ રહ્યો છું અથવા હું ઘરે જઈ રહી છું. હી ખાલી જગ્યા ધ ડોર. હી છે એટલે હી સાથે કયું ક્રિયાપદ વપરાય? ઇઝ. સૌથી પહેલાં ક્રિયાપદ મૂકવાનું. ક્લોઝ સ્પેલિંગ અંતે ઈ આવ્યો તો કાઢી નાખો અને સ્પેલિંગ શું થશે? CLOSING. ઈ કાઢી નાખવાનો એટલે હી ઇઝ ક્લોઝિંગ ધ ડોર. તે દરવાજો બંધ કરી રહ્યો છે. અહીંયા હી વપરાયું છે છોકરા માટે એટલે બંધ કરી રહ્યો છે. આઈની સાથે શું વપરાશે? ક્રિયાપદ એમ. IM. UR. હી શી ઈટની સાથે ઇઝ. IM રન તો અહીંયા અક્ષર બેવડાવીશું તો RUNNING રનિંગ. આઈ એમ રનિંગ. હું દોડી રહ્યો છું અથવા હું દોડી રહી છું. નીતા ક્રિયાપદ શું મુકાશે એની સાથે? ઇઝ. લાફ તો આઈએનજી લગાવીશું LAUGHING. નીતા ઇઝ લાફિંગ. કેતનની સાથે કયું ક્રિયાપદ આવે? ઇઝ. રીડ તો રીડિંગ. READING. ડાયરેક્ટ આઈએનજી મૂકી દેવાનું. એટલે જ્યારે પણ તમને આ મુજબની ખાલી જગ્યા પૂછાય તો તમારે શું યાદ કરવાનું કે જે પહેલો અક્ષર છે એને આધારે એનું ક્રિયાપદ મૂકવાનું. આઈ હોય તો શું ક્રિયાપદ મૂકવાનું? એમ. આપણી પાસે 3 ક્રિયાપદ છે અહીંયા, એમ, ઇઝ અને આર. બરાબર. તો આઈ હોય તો એની સાથે એમ ક્રિયાપદ મૂકવાનું, યુ હોય તો એની સાથે આર ક્રિયાપદ મૂકવાનું, અને હી શી ઈટ કે કોઈ છોકરા છોકરી કે વસ્તુનું નામ હોય તો તેની સાથે ક્રિયાપદ ઇઝ લખી દેવાનું. પછી કાઉન્સનો જે એક્શન વર્ડ આપ્યો છે તે જોવાનું. જો સ્પેલિંગના અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવાનું, અથવા જે આપણો બીજો નિયમ છે કે આ જે 5 સ્પેલિંગ આપેલા છે આપણે મોઢે કરી દેવાના. આ સ્પેલિંગના છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી લખવાનું, અથવા તો સ્પેલિંગના અંતે ડાયરેક્ટ જે આઈએનજી આવે છે તે મૂકી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 23 પર આપેલ સમજૂતી તથા એક્શન વર્ડ્સના કેટલાક સ્પેલિંગ. આ આખું પેજ તમારી નોટબુકમાં લખવાનું રહેશે, તથા પ્રશ્ન નંબર 3 પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે, તથા સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 24 થી 26 પૂરવું.